Hello, good morning, students. Today we are going to start with our first unit of a company law, Introduction to Joint Stock Company. Let's start with the primary overview of Joint Stock Company. આજે આપણે આપણું પહેલું યુનિટ સ્ટાર્ટ કરીએ છીએ. આપણું પહેલું યુનિટનું નામ છે ઇન્ટ્રોડક્શન ટુ જોઈન્ટ સ્ટોક કંપની. એનું આપણે જસ્ટ આજે ઇન્ટ્રોડક્ટરી પોર્શન્સ આજે કવર કરીએ છીએ. હવે પહેલાં તો આપણે જોઈએ કે વોટ ઇઝ ધ રીઝન્સ બિહાઇન્ડ ધ formation of a joint stock company. Why a joint stock company form of the organization came into an existence. આ joint stock company આવો એક ધંધાનો પ્રકાર અસ્તિત્વમાં આવવા પાછળનું કારણ શું છે? એ પહેલાં પણ અધર ફોર્મ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન વેર ધેર ઇન ધ પ્રેક્ટિસ. આ પહેલાં પણ જોઈન્ટ સ્ટોક કંપની એક ધંધાના પ્રકાર તરીકે અસ્તિત્વમાં આવ્યું. એ પહેલાં પણ અન્ય ધંધાઓ ચાલતા હતા, અન્ય ધંધાના પ્રકારો અસ્તિત્વમાં હતા. સે ફોર એક્ઝામ્પલ સોલ પ્રોપ્રાઇટરશિપ એન્ડ ધ પાર્ટનરશિપ. Sole proprietorship and the partnership were there in the practice, and the people used to undertake this particular form of the business in order to run its business. લોકો આ ધંધાનો પ્રકાર ચલાવતા હતા પોતાનો ધંધો કરવા માટે. બટ તો જોઈન્ટ સ્ટોક કંપની એક્ઝિસ્ટન્સમાં આવવાનું કારણ શું છે? તે કહે કે બિકોઝ ઓફ ધ લિમિટેશન ઓફ સોલ પ્રોપ્રાઇટરશિપ એન્ડ ધ પાર્ટનરશિપ ફોર્મ ઓફ ધી ઓનરશિપ, this joint stock company form of the organization came into an existence. તે કહે કે ભાઈ જોઈન્ટ સ્ટોક કંપની અસ્તિત્વમાં આવવા પાછળનું કારણ શું છે? તે કહે કે સોલ પ્રોપ્રાઇટરશિપ. સોલ પ્રોપ્રાઇટરશિપનો મતલબ છે એકાંકી પેઢી, અને પાર્ટનરશિપનો મતલબ છે ભાગીદારી પેઢી. તે કે પહેલાં ભાગીદારી પેઢી અને એકાંકી પેઢીથી ધંધા ચાલતા હતા. સૌથી પહેલાં એકાંકી પેઢી અસ્તિત્વમાં આવી, where a single person used to manage and run its business. એકાંકી પેઢીની અંદર ફક્ત એક જ વ્યક્તિ પોતાનું ધંધાનું સંચાલન કરે છે, ધંધો ચલાવે છે. Over a period of time, in order to meet with the additional fund and to meet with the requirement of additional manpower, partnership form of the organization came into an existence. ત્યાર પછી જેમ જેમ સમય જતો ગયો, ઇકોનોમી ડેવલપ થયું, અર્થતંત્રની વિકાસ થયો, અર્થતંત્રનો વિકાસ થતો ગયો. એવી રીતના એકાંકી પેઢી છે એ નાની પડવા માંડી. વધારે રૂપિયાની જરૂર પડી, વધારે લોકોની રિક્વાયરમેન્ટ આવી. સો દે હેવ સ્ટાર્ટેડ વિથ ધ પાર્ટનરશિપ ફોર્મ. પાર્ટનરશિપની શરૂઆત થઈ. સો અહીંયા પણ એવું જ છે. Because of the major two limitations, this particular form of the organization came into an existence. મુખ્ય બે લિમિટેશનનો મતલબ થશે મર્યાદા. મુખ્ય બે મર્યાદાઓ હતી કે જેને લીધે આ જોઈન્ટ સ્ટોક કંપની ફોર્મ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન અસ્તિત્વમાં આવ્યું. તો કે આ કઈ બે મર્યાદાઓ હતી, કઈ બે લિમિટેશન્સ હતી? કે ફર્સ્ટ inadequate fund and second one unlimited liability. ભાગીદારી પેઢીની અંદર પણ રૂપિયા પૂરતા નહોતા પડતા. because in the partnership again availability of the capital or the generation of the capital is quite limited one. અહીંયા ભાગીદારી પેઢીમાં પણ મૂડી ઊભી કરવી એ મર્યાદા છે. દેટ મીન્સ ભાગીદારી પેઢીમાં તમે મર્યાદિત મૂડી જ ઊભી કરી શકો છો. બિકોઝ few partners are there and each partner is responsible to contribute a capital. So up to certain extent you are able to generate a capital. ભાગીદારી પેઢીની અંદર પણ એ જ થશે કે અમુક ભાગીદારો છે, 5 છે, 10 ભાગીદારો છે. તો એ જેટલા ભાગીદારો છે એ ભાગીદારો મૂડી લઈને આવે છે ધંધામાં, એટલે તમે એક લેવલે જ મૂડી ઊભી કરી શકો છો. સો મર્યાદિત જ મૂડી ઊભી કરી શકાય છે. સો અહીંયા શું કહે છે કે ભાઈ in order to meet with the growth and the expansions, capital requirement is quite high.
તે કહે કે ભાઈ બહુ મૂડીની જરૂરત પડતી હતી, વિકાસને પહોંચી વળવા ધંધો વિસ્તરાવવો પડતો હતો, મોટો કરવો પડતો હતો, અને એને લીધે મૂડીની સખત વધારે ને વધારે જરૂરિયાત વધતી જતી. એ વધતી જતી જરૂરિયાતને સંતોષવા માટે કંપની ફોર્મ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન કેમ ઇન ટુ એન એક્ઝિસ્ટન્સ. અગેન અ લિમિટેડ લાયબિલિટીના કન્સેપ્ટમાં people don't want to take with the unlimited liability, they don't want to take any number of liabilities. That means they wanted to limit their responsibility. લોકોને અમર્યાદિત જવાબદારી નહોતી લેવી. મર્યાદિત જવાબદારી જેટલું પોતે રોકાણ કરે છે એટલી જ પોતાની જવાબદારી એ વસ્તુ કરવી. Because of the unlimited liability, people don't want to invest in a partnership firm. ભાગીદારી પેઢીમાં અમર્યાદિત જવાબદારી છે. ભાગીદારો વ્યક્તિગત રીતે ભાગીદારી પેઢીનું નુકસાન સહન કરવા और ભરપાઈ કરવા માટે જવાબદાર છે. ભાગીદારી પેઢીની અંદર અમર્યાદિત જવાબદારી છે અને લોકોને નહોતું જોતું એટલે લોકો ધંધામાં જોડાતા નહોતા. સો company form of the organizations basically remove this two particular major limitation. જોઈન્ટ સ્ટોક કંપની એ એવો ધંધાનો પ્રકાર છે કે જેની અંદર આ મર્યાદાઓ છે એને દૂર કરી શકાય છે. ક્લિયર? બીકોઝ in a company form of the organizations you are able to generate huge amount of capital. જોઈન્ટ સ્ટોક કંપની એક એવો ધંધાનો પ્રકાર છે જેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં મૂડી ઊભી કરી શકાય છે. અને again limited liability. In the company form of the organization each member have a limited liability. કંપની એક એવો ધંધાનો પ્રકાર છે કે જેમાં દરેક સભ્યોની મર્યાદિત જવાબદારી છે. ક્લિયર? સો અહીંયા ઓલવેઝ યાદ રાખવાનું કે ભાઈ ઇનિશિયલ સ્ટેજની અંદર પીપલ હેવ સ્ટાર્ટેડ વિથ ધ સોલ પ્રોપ્રાઇટરશિપ. They used to run their business in their own manner and they used to earn the profit. Slowly and gradually they have started with the partnership and then company form of the organization came into an existence. શરૂઆત ધંધાની થઈ હતી એ એકાંકી પેઢીથી થઈ હતી, ત્યાર પછી ભાગીદારી પેઢી અને પછી છે એ કંપની એક ધંધાના પ્રકાર તરીકે અસ્તિત્વમાં આવી. નાઉ નેક્સ્ટ, હવે તમારે કંપની ચલાવવી છે તો એના માટે કંપની ધારાની એક રચના છે. સો અહીંયા શું કીધું કે ઇફ યુ વિશ ટુ રન અ કંપની then in that particular case you require to follow Companies Act 1956 strictly. કંપની ધારા 1956ની સ્થાપના કરવામાં આવી અને એ મુજબ according to the provisions of the Companies Act 1956 you need to run your company. કંપની ધારા 1956ના ધારા મુજબ જ તમારે કંપની ચલાવવાની રહેશે. સો અહીંયા શું કહે છે? The Companies Act 1956 extend to the whole of India. Applicability of the act. હવે આનો મતલબ શું થાય છે? Applicability of the act. Applicability એટલે કે આ કાયદો ક્યાં લાગુ પડે છે? તે કહે કે ભાઈ આ કાયદો આખા ઇન્ડિયાની અંદર જેટલી પણ કંપનીઝ હશે, વેધર ઇટ્સ અ પ્રાઇવેટ કંપની ઓર પબ્લિક કંપની, ધીસ એક્ટ ઇઝ એપ્લિકેબલ ટુ ઓલ ધ કંપનીઝ. આખા ભારતની અંદર જેટલી પણ કંપની ચાલતી હશે, ખાનગી કંપની કે જાહેર કંપની, એને આ કાયદો લાગુ પડશે. સો એપ્લિકેબિલિટી ઓફ ધી એક્ટ, આ કાયદો ક્યાં લાગુ પડે છે? તો કે આખા ભારતની અંદર લાગુ પડે છે. જેટલી કંપનીઓ ચાલતી હશે બધી જ કંપનીઓને. એટલે નાઉ ધ મીનિંગ એન્ડ ડેફિનેશન ઓફ જોઈન્ટ સ્ટોક કંપની શું કહે છે? It denotes a joint stock enterprise in which a capital is contributed by a large number of people. Capital એટલે મૂડી, contributed એટલે ફાળવવી. contribute કરવું એટલે ફાળો. તમે ક્યાંય પણ જગ્યાએ કહો છો ને કે અમે આટલું કન્ટ્રીબ્યુશન આપ્યું, ફાળો આટલો આપ્યો. શું કહે છે? જોઈન્ટ સ્ટોક કંપની શું છે? કે જોઈન્ટ સ્ટોક કંપની એ એવી વસ્તુ છે જ્યાં લોકો ભેગા મળી પોતે મૂડી ફાળવી અને ધંધો શરૂ કરે છે. તે કહે કે ભાઈ એને શું કહેવાય છે? તે કે ઇટ ઇઝ
an association of the person who come together and work together toward the achievement of common objective, that is maximization of profit. આ કઈ કંપનીની ડેફિનેશન એટલે વ્યાખ્યા. કંપનીની વ્યાખ્યા શું છે? તે કે ઇટ્સ એન એસોસિએશન. જો સેકન્ડ પેરેગ્રાફમાં વાંચું છું, ઇટ્સ એન એસોસિએશનનો મતલબ શું થશે? જૂથ. ઇટ્સ એન એસોસિએશન ઓફ ધ પર્સન, વ્યક્તિનું એક જૂથ છે. who come together and work together. come together એટલે ભેગા મળીને, work together એટલે સાથે મળીને કામ કરવું. towards એટલે ને તરફ, towards the achievement of common objective. achievement એટલે હાંસલ કરવું, સર કરવું. common objective એટલે કે સામાન્ય હેતુ. એટલે ઇન શોર્ટ અહીંયા તમે એવું કહી શકો છો કે કંપની ઇઝ બેઝિકલી એન એસોસિએશન ઓફ ધ પીપલ હુ કમ ટુગેધર, વર્ક ટુગેધર એન્ડ એવરીવન હેવ અ કોમન ઓબ્જેક્ટિવ ઇન ધેર માઇન્ડ એન્ડ દે ટ્રાય ટુ અચીવ ધીસ કોમન ઓબ્જેક્ટિવ, દેટ ઇઝ મેક્સિમાઇઝેશન ઓફ પ્રોફિટ. ગુજરાતીમાં કહીએ તો કંપની એક વ્યક્તિઓનું જૂથ છે જ્યાં લોકો ભેગા મળી ભેગા કામ કરે છે એક સામાન્ય હેતુ સર કરવા માટે. હરેક વ્યક્તિઓ જે આ જૂથમાં જોડાયેલા છે બધાનો એક સામાન્ય હેતુ છે, બધાના મગજમાં એક જ સામાન્ય હેતુ છે, મેક્સિમાઇઝેશન ઓફ પ્રોફિટ, નફાનો વધારો. Because why we undertake a business activity? Because we want to earn a profit. શું કામ એને લોકો ધંધો કરે છે? લોકો ધંધો નફો કમાવા માટે કરે છે. સો મેક્સિમાઇઝેશન એટલે કે વધારો કરવો, ઓલવેઝ નફામાં વધારો કરવો, નફો કમાવો. એ હેતુથી લોકો જૂથ બની અને જોડાય છે, સાથે કામ કરે છે, સાથે મળે છે, એટલે જ એને કહેવામાં આવે છે જોઈન્ટ સ્ટોક કંપની. ક્લિયર? નેક્સ્ટ થર્ડ પેરેગ્રાફ. Joint stock company form of a business organization is voluntary association of a person to carry on a business. Everyone contribute money and the money so contributed is called a capital of a company. The person who contribute the capital are its member. The proportion of a capital to which each member is entitled is called a share. Therefore, members are called the shareholders and the capital of the company is known as share capital. હવે આ તો બહુ મોટું થઈ ગયું. તે કે અહીંયા અમુક વસ્તુઓ આપણે પાર્ટમાં ડિવાઈડ કરીએ ને સમજતા થાય. તે કહે કે જોઈન્ટ સ્ટોક કંપની શું છે, એ કેવો ધંધાનો પ્રકાર છે? તે કહે કે ઇટ્સ અ વોલેન્ટરી એસોસિએશન, સ્વૈચ્છિક જૂથ છે. જે લોકોને ધંધામાં જોડાવવું છે, જે લોકોને સાથે મળી અને કામ કરવું છે, નફો કમાવવો છે, એ જૂથમાં જોડાય છે. સો જોઈન્ટ સ્ટોક કંપની ફોર્મ ઓફ અ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન ઇઝ અ વોલેન્ટરી એસોસિએશન ઓફ. સો અહીંયા યાદ રાખવાનું, વોલેન્ટરી એસોસિએશન એટલે સ્વૈચ્છિક જૂથ છે. એવરીવન કન્ટ્રીબ્યુટ ધ મની. એવરીવન કન્ટ્રીબ્યુટ મની. તમામ લોકો અહીંયા જે લોકો જૂથના સભ્યો બનવા માગે છે, જે લોકો જોઈન્ટ સ્ટોક કંપનીમાં સભ્યો બનવા માગે છે, એ લોકો અહીંયા પૈસાનો ફાળો આપે છે. મની સો કન્ટ્રીબ્યુટેડ ઇઝ કોલ્ડ ધ કેપિટલ ઓફ ધી કંપની. અને જે સભ્યો દ્વારા મૂડી ઊભી કરવામાં આવે છે એને કંપનીની મૂડી તરીકે ઓળખવામાં આવે છે. કંપનીના સભ્યો દ્વારા જે પૈસા ઊભા કરવામાં આવે છે, જે સભ્યો બધા પૈસા ફાળવે છે, અને એ જે ફાળો છે એને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. Everyone contribute the money and that the money generated by member is called as capital, is known as capital. The person who contribute the capital are known as member. જે વ્યક્તિઓ મૂડીમાં ફાળો આપે છે એને સભ્યો તરીકે ઓળખવામાં આવે છે. ભાગીદારી પેઢીમાં જે ભાગીદાર પૈસા લઈ આવતા હતા, મૂડી ફાળવે છે એને આપણે ભાગીદાર તરીકે ઓળખતા હતા. અહીંયા ભાગીદાર તરીકે નહીં, પણ કંપનીની અંદર જે વ્યક્તિ
પૈસાનો ફાળવણી કરે છે, મૂડીનું રોકાણ કરે છે કંપનીની અંદર, એને આપણે સભ્યો તરીકે ઓળખશું. સો એને કહેવાય છે મેમ્બર. The portion of the capital to which each member is entitled called his share. અહીં આ કંઈ ભાગીદારી પેઢી નથી કે આપણે એમ એન્ટ્રી લેશું, એ બ્રિંગ્સ કેપિટલ, બી બ્રિંગ્સ કેપિટલ, એ ભાગીદાર મૂડી લઈ આવે છે, બી ભાગીદાર મૂડી લઈ આવે છે. ના, કંપનીની અંદર તમારે મૂડી રોકાણ કરવું છે તો ઇન રિટર્ન યુ હેવ ટુ પરચેસ ધ યુનિટ ઓફ શેર ખરીદવા પડે છે, અને તમે જેટલી રકમ રોકાણ કરવી છે એટલી રકમના તમે શેર ખરીદો છો. સો કેપિટલ તમે બાય વે ઓફ સબસ્ક્રાઇબિંગ ઇન ધ શેર યુ કેન કન્ટ્રીબ્યુટ કેપિટલ. અહીં મૂડી ફાળવણી કેવી રીતના થશે? શેરની ખરીદી દ્વારા. You can contribute a capital via subscription in a share. You have to subscribe into the shares of the company. તમારે કંપનીના શેર ખરીદવા પડશે અને તમે એના દ્વારા મૂડીની ફાળવણી કંપનીમાં કરી શકો છો. Therefore the members are called shareholder. એ લોકો સભ્યો છે એ શેર ખરીદે છે એટલે એને શેર હોલ્ડર, શેર ધારકો કહેવામાં આવે છે. And the capital of the company is known as share capital. કંપનીમાં કઈ વસ્તુ દ્વારા મૂડી ઊભી થાય છે? શેર દ્વારા મૂડી ઊભી થાય છે, એટલે એને ખાલી કેપિટલ આપણે નથી કહેતા. કંપનીની અંદર જે મૂડી ઊભી થાય છે એ શેર દ્વારા થાય છે, એટલે આપણે એને શેર મૂડી તરીકે ઓળખીએ છીએ, ખાલી મૂડી તરીકે ઓળખતા નથી. સો ઇન શોર્ટ અગેન વી રેફર ધ સેમ પેરેગ્રાફ. ફરી આપણે આ જ પેરેગ્રાફ જોશું કે કંપની ઇઝ બેઝિકલી અ વોલેન્ટરી એસોસિએશન ઓફ ધ પર્સન. કંપની એક સ્વૈચ્છિક જૂથ છે. જે લોકો સ્વૈચ્છિક રીતે આ જૂથમાં જોડાવા માગતા હોય, ધંધો ચાલુ કરવા માગતા હોય, આ જૂથમાં જોડાય છે. અહીંયા જે લોકોને જોડાવવું છે એ લોકો અહીં મૂડી ફાળવણી કરે છે, અને જે મૂડી ઊભી કરવામાં આવે છે એને એ જે રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે એને મૂડી કહેવામાં આવે છે. જે સભ્યો પૈસાની ફાળવણી કરે છે એને સભ્યો તરીકે ગણવામાં આવે છે. અને અહીં પૈસાની ફાળવણી કોના દ્વારા થશે? તો કે શેર દ્વારા થાય છે. એટલે જે વ્યક્તિઓ શેર ખરીદે છે અને મૂડી રોકે છે એને શેર હોલ્ડર તરીકે ઓળખીએ છીએ, અને બધા સભ્યો દ્વારા જે મૂડી ઊભી થાય છે એને શેર કેપિટલ તરીકે ઓળખીએ છીએ. સો અહીંયા આટલી વસ્તુની ક્લેરિટી તમારે લેવાની છે. વોટ ડુ યુ મીન બાય કેપિટલ? મૂડી શું છે? તે કહે કે જે વ્યક્તિઓને અહીંયા કંપનીમાં જોડાવું છે ધંધો કરવા સાથે, એ લોકો પૈસાની જે ફાળવણી કરે છે એ જે પૈસા ભેગા થાય છે એને મૂડી કહીએ છીએ. ક્લિયર? જે લોકો પૈસાની ફાળવણી કરે છે એને મેમ્બર્સ કહીએ છીએ, સભ્યો કહીએ છીએ. જે પૈસાની ફાળવણી થઈ છે એને આપણે મૂડી તરીકે ગણવામાં આવે છે. શેના દ્વારા પૈસાની ફાળવણી થઈ શકશે? તો કે તમારે કંપનીમાં પૈસાનું રોકાણ કરવું છે, પૈસા ફાળવવા છે, તો તમારે શેર ખરીદવા પડશે, તો શેર દ્વારા પૈસાની ફાળવણી થાય છે. હવે જે લોકો શેર ખરીદે છે એને આપણે શું કહીએ છીએ? શેર હોલ્ડર. અને જે મૂડી ઊભી થાય છે એને ખાલી કેપિટલ ન કહેતા અને આપણે શું કહીએ છીએ? શેર કેપિટલ. ચલો, ઇઝ ધેર એની ડાઉટ વિથ ધ થિંગ્સ? આજે આપણે લોકોએ અહીંયા આટલી કમ્પ્લીટ વસ્તુઓ કરી. પહેલી વસ્તુ આપણે અહીંયા કરી અત્યારે એ આપણે જોયું ઇન્ટ્રોડક્શન. ફર્સ્ટ આપણે જોયું ઇન્ટ્રોડક્શન ઓફ અ જોઈન્ટ સ્ટોક કંપની, પછી આપણે લોકોએ એપ્લિકેબિલિટી કમ્પ્લીટ કરી છે, અને પછી આપણે કમ્પ્લીટ કર્યું છે મીનિંગ ઓફ અ જોઈન્ટ સ્ટોક કંપની, અને એની સાથે સાથે જ આપણે ડેફિનેશન લીધી છે. સેકન્ડ પેરેગ્રાફમાં જે વસ્તુ છે એ ડેફિનેશન છે. આવતીકાલે એટલે કે હવે જ્યારે પણ આપણો નેક્સ્ટ સેશન આવશે, ઇન ધ નેક્સ્ટ સેશન્સ વિલ અગેન રેફર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની. હવે અહીંયા સુધીમાં તમને કોઈ પણ ડાઉટ હોય
તો તમે લોકો જોટ ડાઉન કરી રાખજો. આપણે આ જ રીતના આખા સબ્જેક્ટ્સના લેક્ચર્સ લેશું. હું ઇંગ્લિશમાં પણ બોલીશ, હું ગુજરાતીમાં પણ બોલીશ, અને આ જ રીતના હું તમને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન શેર કરી દઈશ. ક્લિયર? પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન્સ તમને આ જ રીતના હું શેર કરી દઈશ, એટલે તમારે લોકોને આ રેફર કરવાનું રહેશે. જેવી તમે સ્ક્રીન રેફર કરશો, યુ ગેટ ધ ક્લેરિટી ઓન ધી કન્સેપ્ટ. તમારા કન્સેપ્ટ ક્લેરિટી થઈ જશે તમને આ રેફર કરશો સ્ક્રીન એટલે. છતાં આટલું એક્સપ્લેનેશન આપ્યા પછી કોઈ સ્પેલિંગ ન સમજાય, એનો મિનિંગ ન સમજાય, તો આઈ પર્સનલી ગીવ એડવાઇસ ટુ રેફર અ ડિક્શનરી. તમે ગુજરાતી ડિક્શનરી રેફર કરજો. જો આમાંથી કોઈ પણ મતલબ નથી સમજાતો, સ્પેલિંગ નથી સમજાતો, તો ઓવરઓલ જો કન્સેપ્ટ સમજાતો ન હોય તો એના માટે સ્ક્રીનશોટ લઈ લેજો, કાં તો તમારી બુકમાં તમે જોટ ડાઉન કરી દેજો કે આ સ્પેસિફિકલી આ કન્સેપ્ટ છે, કે આ જે વસ્તુ છે એ સમજાણી નથી. તો વેનેવર વી વિલ અરેન્જ અ ડાઉટ સોલ્વિંગ સેશન, એટ ધેટ ટાઈમ વિલ રેફર ધ સેમ. ત્યારે હું તમને પાછું એકવાર સોલ્વ કરાવી દઈશ. આ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન્સ, આ વિડીયો એકવાર ન સમજાય તો ફરી એકવાર જોજો. મેં તમને કીધું એવી રીતના ધ સ્ટુડન્ટ્સ સ્પેસિફિકલી હુ આર કમિંગ ફ્રોમ ધ ગુજરાતી મીડિયમ, યુ હેવ ટુ રેફર ધ વિડીયો એટલીસ્ટ ટ્વાઇસ, because for you a language is again a constraint, medium is a constraint. તમારા માટે એક મેજર કન્સ્ટ્રેન્ટ છે મીડિયમ. તમારી લેંગ્વેજ ચેન્જ થઈ ગઈ છે, તમે ગુજરાતી મીડિયમથી આવી રહ્યા છો, એટલે ખાસ એ વસ્તુ રેફર કરજો. તમારે થોડાક વધારે પ્રયત્નો કરવા પડશે. સો આની અંદર તમને સ્પેલિંગ કોઈ ન સમજાય તો તમે લોકો ડિક્શનરી રેફર કરી દેજો. આની અંદર જેટલા પણ સ્પેલિંગ આવ્યા છે એને વોકેબના ફોર્મમાં પ્રિપેર કરજો. એટલે હવે નેક્સ્ટ ટાઈમ તમને લોકોને ઇન્ટ્રોડક્શનનો સ્પેલિંગ લખતા આવડવો જોઈએ, જોઈન્ટ સ્ટોક કંપનીનો આવડવો જોઈએ, ઇનએડ્યુકેટ ફંડ એનો મતલબ આવડવો જોઈએ, અનલિમિટેડ લાયબિલિટી, એટલે દર વખતે હું બોલીશ નહીં કે અમર્યાદિત જવાબદારીની વાત થાય છે, એ તમને સમજાઈ જવું જોઈએ અને યાદ રાખવાનું છે. જેમ કે ફોર્મ છે એટલે પ્રકાર. ક્લિયર? સો આ બધી વસ્તુઓ તમારે યાદ રાખવાની છે. એપ્લિકેબિલિટી ઓફ ધી એક્ટ એટલે શું? તો કે ભાઈ આ વસ્તુ થાય છે. આ જે તમને ટર્મિનોલોજી આપણે જે અંદર કરીએ છીએ કે વોલેન્ટરી એસોસિએશન્સ, તો તમને ખબર હોવી જોઈએ કે વોલેન્ટરી એસોસિએશન એટલે સ્વૈચ્છિક જૂથની વાત કરે છે. ક્લિયર? આનો મતલબ આ થશે. આ તો બહુ બેઝિક ટર્મિનોલોજીસ છે એટલે વાંધો નથી, પણ જેમ જેમ તમે આગળ સિલેબસ ભણશો એમ તમારે બધી ટર્મિનોલોજીસ આવતી જશે અને એ બધી જ વસ્તુઓ તમારે યાદ રાખવી પડશે. એવું હોય તો જોટ ડાઉન કરી દેજો. અગેન આઈ એમ રિપીટિંગ ધ સેમ થિંગ કે છોકરાઓ ખાસ સ્પેલિંગ અને લેંગ્વેજ ઉપર કમાન્ડ લેજો. અધરવાઇઝ શું થશે? યુ માઇટ હેવ અ ક્લેરિટી ઇન યોર માઇન્ડ કે વોટ ઇટ ઇઝ એકચ્યુઅલી. આ શું છે, આનો મતલબ શું છે, તમારા માઇન્ડમાં છે, પણ અનટિલ એન્ડ અનલેસ યુ ડુ નોટ હેવ અ વોકેબ વિથ યુ, તમને લખતા નથી સ્પેલિંગ આવડતા કે તમને એના સેન્ટેન્સ ફોર્મ કરતા નથી આવડતા, કન્સેપ્ટ માઇન્ડમાં ક્લિયર છે પણ એને લખતા નથી આવડતું, તો યુ આર અનેબલ ટુ ડ્રાફ્ટ ધ થિંગ્સ ઇન ધ એક્ઝામિનેશન્સ. ક્લિયર? હાઉ યુ કેન નરેટ ધ થિંગ્સ, એટલે એ તમારા માટે શક્ય નહીં થાય લખવા માટે. એટલે અગેન હું તમને એક જ વસ્તુ કહું છું, વિડીયો જોજો, એને તમારી બુકલેટમાં લખજો, એના માટે નોટ પ્રિપેર કરજો. અવેલેબલ છે રેડી એમ કરીને ન માનતા. જેટલા સ્પેલિંગ્સ ન આવડે એ પ્રિપેર કરજો, એને સ્પેલિંગ પાકા કરવાની ટ્રાય કરજો, એટલે તમને લખવાની પ્રેક્ટિસ પડશે, તો તમને એ વસ્તુ આવડશે. ક્લિયર? સો ટુડે વી આર કમ્પ્લીટિંગ અવર સેશન હિયર ઓનલી. In the next sessions we will again go through with the characteristics of joint stock company. આજે આપણે અહીંયા આપણું ઇન્ટ્રોડક્ટરી સેશન્સ જ આજે લીધું છે, ઇન્ટ્રોડક્શન ટુ ધ જોઈન્ટ સ્ટોક કંપની કરીને. એની અંદર આપણે લોકોએ જોયું ઇન્ટ્રોડક્શન્સ, પછી સેકન્ડ આપણે લોકોએ જોયું એપ્લિકેબિલિટી ઓફ ધી એક્ટ, definition of a joint stock company and the meaning of joint stock company. આટલા પોઈન્ટ આજે આપણે ઇન્ટ્રોડક્ટરી ફોર્મમાં કવર કર્યા છે. નેક્સ્ટ સેશન જ્યારે આવશે ત્યારે આપણે અગેન ફર્ધર સ્ટાર્ટ કરશું કેરેક્ટરિસ્ટિક્સ ઓફ જોઈન્ટ સ્ટોક કંપનીથી. થેન્ક યુ સો મચ. ઇઝ ધેર એની ડાઉટ? જો ડાઉટ હોય તો
ચોક્કસપણે લખી લેજો. વિલ શ્યોરલી ગોના અરેન્જ ડાઉટ સોલ્વિંગ સેશન ઇન that particular sessions. I will surely gonna solve all your doubts. Thank you so much.